ગાંધીનગર સાયબર ક્રાઇમે ડિજિટલ અરેસ્ટ કરી પૈસા પડાવવાના કાવતરાનો પર્દાફાશ કર્યો છે। એક યુવતીને સાયબર સેન્ટ્રલ એજન્સીના નામે ડિજિટલ એરેસ્ટ કરવાની ધમકી આપી અને 80 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી તેની પાસેથી 11 કરોડ રૂપિયા પડાવ્યા હતા। આ પૈસા પૈકી 4 કરોડથી વધુ રકમ કેરળના એક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી તથા આ ટોળકી સામે અન્ય 5 ગુના પણ હોવાનું સામે આવ્યું છે। સાયબર ક્રાઇમ ટોળકીએ કુલ 20 કરોડ 74 લાખનું ફ્રોડ કર્યું હોવાનો ખુલાસો થયો। વિદેશમાં રહી આખું નેટવર્ક ચાલતું હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે સાયબર ક્રાઇમે 3 આરોપીની ધરપકડ કરીને તપાસ ચાલુ કરી છે। ડિજિટલ એરેસ્ટ રાખી અને એમની પાસેથી 11 કરોડ 42 લાખ જેવી માતબર રકમની સાયબર ઠગાઈ આચરવામાં આવી હતી। આ ગુના ઉપર ટેકનિકલ અને એમના પેમેન્ટ ફ્લો ઉપર કામ કરતા ધ્યાન પર આવેલ કે એ પૈકીના 48 લાખ રૂપિયા કેરલાના એક બેંક એકાઉન્ટમાં જમા થયેલા હતા। આ એકાઉન્ટનું ડિટેલ એનાલિસિસ કરતા ધ્યાનમાં આવ્યું કે એકાઉન્ટ કેરલાનું હતું પરંતુ એને ગુજરાતના નાગરિકો યુઝ કરતા હતા। તો એ ગુનાના કામે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે।